નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 6/3/2026ના રોજ આપણે આપણી કંપની સાથે છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ જોડાયેલા એવા પ્રગતિશીલ ખેડૂત રફીકભાઈ પોતાણી આપણી જોડે છે અને 2026ની અંદર ચોમાસાના વાવવા માટે આપણું જે વેનોક્સ કંપનીનું વેનોક્સ 77 છે વાવવા માટે જે બ્રીડર સીડ છે 51 બોક્સો એ લઈ જાય છે અને કે રફીકભાઈ એનું જે આખું ગ્રુપ ગયા વર્ષે 2025ની અંદર આપણે જે 77 નંબર છે રફીકભાઈ થ્રુ જ આપણે બધાને અલગ અલગ બ્રીડર્સ આપેલા હતા. તો ગયા વખતનું દરેક ખેડૂતોને એવરેજ ઉત્પાદન શું આવ્યું તો આપણે રફીકભાઈ જોડે વાત કરીએ. રફીકભાઈ, ગયા વર્ષે આપણે 2025ની અંદર 77 નંબર હતું આપણે હડમતારાની અંદર ગ્રુપની અંદર, તો સરેરાશ ઉત્પાદન દરેક ખેડૂતોને કેવું આવ્યું? સરેરાશ 35 મણથી 42-43 મણ સુધી આવ્યું હતું. હા, બરોબર. પછી અધર જે વેરાયટીઓ છે એમાંનામાં તમને ડિફરન્સ શું લાગ્યો? વજન ઘણા બધા ખેડૂતો હોય કે મોટા પોપટાની વેરાયટી છે તો કે સીસીઆઈમાં ને એમાં નહીં હાલે, તો એમાં તમે શું કહેવા માગો છો? પછી ઉગવાની અંદર પછી કન્ટિન્યુ આપણે 110 દિવસે પાકતી વેરાયટી છે તો એની અંદર કદાચ 10 થી 15 દિવસ લેટ જાય તો ઉગવાનો તૂટવાનો પ્રશ્ન આવે ખરા? મેં ગયા વર્ષે 120 દિવસે ઉપાડી હતી. હા, બરોબર. 14 વીઘામાંથી 6 ગુણી વીણવાની થઈ હતી, ત્યારે તૂટું નહોતું. હા, બરોબર. એટલે તૂટવાનો પ્રશ્ન નથી. પછી સીસીઆઈ નો પ્રશ્ન આવે મેન મોટા પોપટાની અંદર, તો એમાં શું કહેવા માંગો? આરામથી અમારે ગઈ હતી એક પલરી ગઈ હતી સીસીઆઈમાં. હા, બરોબર. આરામથી કોતરામાં ગઈ. હા, બરોબર. તો આવનાર 2026ની અંદર ખેડૂત મિત્રોને ચોમાસું વાવવા માટે શું ભલામણ કરો છો? 77 નંબર હોય. આ બરોબર. બહુ સરસ વેરાયટી. તો ખાસ કરીને મેન પ્રશ્ન મગફળીનો અંદર હોય તો જર્મિનેશનનો પ્રશ્ન છે. તો રફીકભાઈ, જર્મિનેશનની અંદર કન્ટિન્યુ તમે આપણે ગણતરી કરો એટલે પાયાના પથ્થર ગણાવો તમે, તો પહેલેથી અત્યાર સુધી જર્મિનેશનની અંદર શું કહેવા માંગુ છું? અત્યાર સુધીમાં ક્યારેય ફરિયાદ નથી આવી. હા, બરોબર. 5 થી 6 વર્ષ થઈ ગયા હું બિયારણ લઉં છું. હા, બરોબર. ક્યારેય ફરિયાદ આવી નથી. હા, બરોબર. આનું તમે વાવેતર અંદાજિત કંપની જે ભલામણ કરે છે 32 કિલો લેખે 16 ગુઠાના વીઘાની અંદર, તો એ જર્મિનેશન 100% આવે છે? 100% મળે. તો ખાસ દરેક ખેડૂત મિત્રોને મારી અપીલ છે, તમારા નજીકના કોઈ પણ ડીલર મિત્ર પાસે જઈને અવશ્ય વેનોક્સ કંપનીનું વેનોક્સ 77 બુકિંગ કરાવી દેજો અને એક જ બોક્સનું ખાલી વાવેતર કરજો. એટલે આવનાર 2026ની અંદર તમને વેરાયટીની તાકાત, વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે એ તમે તમારી નજર સામે તમે નિહાળજો. નમસ્કાર.